અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણને લઈને સીએમએ કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો। આવતીકાલે ઉત્તરાયણ પર્વની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે। અમદાવાદી 14 અને 15 એમ 2 દિવસ ઉત્તરાયણની મોજ માણશે। ત્યારે ઉત્તરાયણમાં પતંગની દોરીને કારણે અનેક પક્ષીઓ ગાલથી પોતાનો જીવ ગુમાવતા હોય છે। આથી તેમની સારવાર અર્થે દર વર્ષે કરુણા અભિયાન યોજાય છે। આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં કરુણા અભિયાનનું આયોજન થશે। અમદાવાદમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજીવન કેદની સજામાં 7 વર્ષથી ફરાર ચડ્ડી બનિયાનધારી ગેંગના આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। પ્રાપ્ત વિગત પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના અપાઈ હતી કે જેથી પેટ્રોલિંગમાં રહેતા અધિકારીઓને ખાનગીમાં બાતમી મળી હતી। આ બાતમીને આધારે નાસ્તા ફરતા આરોપી આસિફ ઉર્ફે કાળો નારોલ સર્કલ પાસેથી ઝડપાયો હતો। આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન 2010માં દાણી લીમડામાં લોટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા થઈ હતી। સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીનું 140મું અંગદાન। સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024નું પ્રથમ અને 140મું અંગદાન થયું છે। શહેરના કાલુપુર વિસ્તારમાં રહેતા 33 વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક નિદાનમાં તેને બ્રેન હેમરેજ થયું હોવાનું જણાવતા દર્દીની સારવાર કરાઈ હતી। 9 જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા યુવકને બ્રેન ડેડ જાહેર કરાયો। સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સિલર્સે પરિવારને અંગદાન માટે અંગેની સમજૂતી આપતા સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો। ફેમિલી કોર્ટના પ્રમુખ પદના ઉમેદવાર વોટિંગ એરિયામાં બેલેટ લઈને ભાગ્યા હોવાનો આક્ષેપ। અમદાવાદના ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે ચૂંટણી માટે બાર કાઉન્સિલ દ્વારા ઘડાયેલી માર્ગદર્શિકાનો ભંગ થયો છે। પ્રમુખ પદ માટેના ઉમેદવાર બેલેટ લઈને મત આપવાના વિસ્તારમાં ભાગી ગયા હતા। બેલેટ લઈને મત વિસ્તારમાં દોડી જવું એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ઘડેલા નિયમોની વિરુદ્ધ છે। આ પ્રકારની વર્તણૂક નિષ્પક્ષ અને તટસ્થ મતદાન ન કરી શકે। જસ્ટિસ વૈભવી નાણાવટીએ પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે। માણેકચોક જમવા ગયેલા વાઇબ્રન્ટના મહેમાનોને પ્લાસ્ટિકની ચમચી અપાઈ। વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવેલા કેટલાય મહેમાનોને માણેકચોકમાં પીરસાયેલા ભોજનમાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત ચમચી આપવામાં આવી હતી। બાલમ ઢોસા સહિતના એકમોએ પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમનો ભંગ કરતા સોલિડ વેસ્ટ વિભાગે દંડ ફટકાર્યો હતો। પ્લાસ્ટિકનો વપરાશ સંપૂર્ણપણે નાબૂદ કરવા ઝુંબેશ ચાલી રહી છે। આ ઉપરાંત જાહેર સ્થળે ગંદકી ફેલાવવા બદલ કેટલાક એકમોને 15,000 દંડ ફટકારવામાં આવ્યો હતો। પ્લાસ્ટિક સામેની ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રહેશે। ગોતા મકાનમાંથી દારૂ બિયરની 818 બોટલ સાથે એકની ધરપકડ। ગોતાઉસિંગ ગોકુલ ચોક પાસેના એક મકાનમાં ઝોન 1 એલસીબી ટીમે દરોડો પાડી દારૂ બિયરની 818 બોટલ ઝડપી પાડી। દારૂના જથ્થા સહિત મકાનમાંથી ₹3.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર ફરાર આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। કબૂતરબાજીના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધ્યો। ગુજરાતના 66 લોકો સહિત 300 ભારતીય નાગરિકોને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવાના કબૂતરબાજીના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધ્યો છે। આ એજન્ટો કલોલ અને વલસાડ તેમજ દુબઈ, મુંબઈ અને દિલ્હી ઓપરેટ કરે છે। આ એજન્ટોની ઓળખ થતાં સીઆઈડી ક્રાઇમની ટીમ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરશે। ધોળકાના મફલીપુરમાં સેવા સેતુનો 1181 લોકોએ લાભ લીધો। ધોળકાના મફલીપુર વિસ્તારમાં શુક્રવારે નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ઉપસ્થિત રહીને લાભાર્થીઓને લાભો અર્પણ કર્યા અને આ કાર્યક્રમમાં 1181 લોકોએ લાભ લીધો હતો। ધોળકાના બારકોઠામાં ₹48,000નો દારૂનો જથ્થો ઝડપાયો। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા
એએસઆઈ રવિરાજભાઈને બાતમી મળી હતી કે ધોળકામાં બારકોઠા વિસ્તારમાં રહેતો દલાભાઈ નાગરભાઈ દેવી પૂજક તથા તેના 3 દીકરા અલ્પેશભાઈ, હસમુખભાઈ અને રાકેશ ઉર્ફે કદ્યો બારકોઠા ખાતે પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે, જેને આધારે ધોળકા ટાઉન પોલીસે ત્યાં રેડ પાડતા તેના ઘરેથી વિસ્કીની 96 બોટલો કિંમત ₹48,000ની મળી આવી હતી। જ્યારે દારૂના આ ધંધાર્થીઓ ઘરે હાજર મળ્યા નહોતા, આથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ધોળકાના સીમેજ ગામથી ડમ્પરમાંથી ડીઝલ ચોરી નાસી રહેલી કાર પલટી ગઈ। ધોળકા તાલુકાના સીમેજ ગામના હાઈવે પર મારુતિ વે બ્રિજ પાસે ગુરુવારે સવારે 5 વાગ્યે એક ડમ્પર ઊભું હતું, તો આ સમયે એક કાર ચાલક ડમ્પરની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ કાઢતો જણાયો હતો। દરમિયાન ડમ્પરના માલિક રાજેન્દ્રસિંહ અંગરસંગ દાયમા અને ડમ્પરના ડ્રાઈવર અશ્વિનભાઈ છનાભાઈ કટારાને કાર ચાલક જોઈ જતા તેની કાર લઈને સીમેજથી કોટ તરફના રોડ પર નાસી છૂટ્યો હતો। તેનો પીછો કરતા ડમ્પર માલિક અને ડ્રાઈવર કોટ તરફના માર્ગે જતા રોડની સાઈડમાં એક કાર પલટી ખાધેલી હાલતમાં મળી આવી હતી। આ એ જ કાર હતી કે જે ડીઝલ ચોરી માટે સીમેજ ખાતે ઊભી હતી। આ કાર પાસે એક માણસ ઊભો હતો, પરંતુ તે ત્યાંથી અંધારામાં નાસી છૂટ્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે।